ભારતીય ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીના બાળપણના મિત્ર અને કોલેજમાં સાથે ભણેલા મિહિર દિવાકરે તેના પર આરોપ લગાવ્યો છે. મિહિરે તાજેતરમાં કહ્યું હતું કે હું ધોનીને કોલેજના દિવસોથી ઓળખું છું અને અમે એક જ રૂમમાં સાથે રહ્યા હતા. અમે 2017માં બિઝનેસ શરૂ કર્યો હતો. તેણે કહ્યું, મેં બ્રાન્ડ ડીલ્સ દ્વારા ધોનીને 130 કરોડ રૂપિયાનો બિઝનેસ આપ્યો છે. ધોનીએ વર્ષ 2022થી મને પૈસા આપવાનું બંધ કરી દીધું અને તે મને 28 કરોડ રૂપિયા આપી રહ્યો નથી. તેણે કહ્યું કે ધોની મારું નામ બગાડી રહ્યો છે જેથી તેને પૈસા ન ચૂકવવા પડે. દેખીતી રીતે આ આરોપો ધોની પર તેના બાળપણના મિત્ર અને એક સમયે બિહાર માટે સાથે ક્રિકેટ રમતા મિહિર દિવાકર દ્વારા લગાવવામાં આવ્યા છે. 41 વર્ષનો મિહિર MS ધોનીનો કોલેજનો ફ્રેન્ડ રહ્યો છે. બંને કોલેજ કાળથી એકબીજાને ઓળખે છે. મિહિરે બિહાર માટે 39 ફર્સ્ટ ક્લાસ અને 36 લિસ્ટ AMS રમી છે. આ સિવાય મિહિરે વર્ષ 2000માં ભારતીય અંડર-19 ટીમની જીતમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાસ આવેલું બેલ આઇકન પણ દબાવી દો જેથી તમને નવી ખબરો મળતી રહે.